નમસ્કાર વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ જેના વિશે આપણે ભણતા હતા. અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 3 સુધી કરેલો. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 એવું કહે છે કે -1/5 થી શરૂ કરીને દર્શાવો કે -1/5 થી શરૂ કરી ચોક્કસ પ્રકારની પેટર્ન દ્વારા એવું દર્શાવો કે -1/-1 બરાબર 1 થાય. સોલ્યુશન -1/5 જવાબ 5 × 1 5 અને નિશાની કઈ આવશે? ઓછા કાઢી નિશાની. જવાબ આવશે -5 -1 × 4 જવાબ આવશે -4 -1 × 3 જવાબ આવશે -1 × 2 જવાબ આવશે -1 × 1 જવાબ આવશે -1 × 0 જવાબ આવશે 0 -1 × 1 પ્રશ્ન હતો કે -1/5 થી શરૂઆત કરી ચોક્કસ પ્રકારની પેટર્ન દ્વારા -1/-1 બરાબર 1 સાબિત કરો અથવા દર્શાવો. આ રીતે આપણે -1/-1 બરાબર 1 દર્શાવી શકીએ છીએ. વિદ્યાર્થીઓ જેને સ્ક્રીનશોટ લેવો લઈ લેજો. દાખલા નંબર 5. યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી આપણે સાબિત કરવાનું છે કે 26 × -48 યોગ્ય ગુણધર્મો. તો કયા કયા ગુણધર્મોની વાત થાય છે આની અંદર? કે સમૃદ્ધતાનો ગુણધર્મ છે, ક્રમનો ગુણધર્મ છે, જૂથનો ગુણધર્મ છે અને વિભાજનનો ગુણધર્મ છે. આ બધા જ પ્રકારના ગુણધર્મોમાંથી કોઈ એક એવો ગુણધર્મનો ઉપયોગ કરી આપણે આ દાખલાની સાબિતી આપવાની છે. તો અહીંયા બંનેની અંદર -48 બંનેમાં સામાન્ય છે, કોમન છે. તો બંનેમાંથી આપણે -48 છે એને કોમન કરીએ તો કઈ સંખ્યા વધે? અહીંયાથી વધશે 26 વત્તા અહીંયાથી વધશે -36 -48 26 -36 -48 36 માંથી 26 એટલે 10 વધે. મોટા પદની નિશાની એટલે -10 -48 × 10 જવાબ આવશે 480. વિદ્યાર્થીઓ ઓછા ગુણ્યા ઓછા કરીએ તો જવાબમાં વત્તા કાની નિશાની આવે. અહીંયા આપણો જવાબ થાય છે 480. આગળ વધીએ બી તરફ. પ્રશ્ન એવો છે કે 8 × 53 × 125 8 × 53 − -125 જેની અંદર તમારે સોલ્યુશન આપવા માટે કોઈ એવી બે સંખ્યાઓ ભેગી કરવાની કે જેનો ગુણાકાર સૌથી સરળ હોય. વિદ્યાર્થીઓ આ દાખલાની અંદર આપણે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરેલો હતો. અહીંયા આપણે ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કરીએ. -125 ને આગળ લઈ લઈએ. 8 × -125 × 8 એનો જવાબ આવશે 1000.
ઓછાકારની નિશાની ગુણ્યા 53, 53 ગુણ્યા 1000, 53,000. આગળ ઓછાકારની નિશાની. અહીંયા આપણે ઉપયોગ કર્યો ક્રમનો ગુણધર્મ. વિદ્યાર્થીઓ, આ રીતે તમારે જુદા જુદા ગુણધર્મો છે, જેમ કે સમૃદ્ધતાનો ગુણધર્મ છે, ક્રમનો ગુણધર્મ છે, જૂથનો ગુણધર્મ છે, વિભાજનનો ગુણધર્મ છે, આમાંનો કોઈ પણ એક ગુણધર્મનો ઉપયોગ કરીને ગુણાકારના દાખલા જે છે એ સોલ્વ કરવાના છે. આગળ જઈએ તો સી તરફ, જેની અંદર છે 15 ગુણ્યા -25 ગુણ્યા -4 ગુણ્યા -10. તો વિદ્યાર્થીઓ, આની અંદર આપણે શું કરશું? તો આની અંદર ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલાને સોલ્વ કરીશું. જો એની અંદર સરવાળો કે બાદબાકી કોઈ એવું આપેલું હોય તો જ આપણે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરવો પડે. પણ અહીંયા ખાલી ને ખાલી ગુણાકાર આપેલો છે, એટલે કોઈ એવો ગુણાકાર જે સૌથી સરળ હોય એવી બે સંખ્યાઓને નજીક લઈ લેવાની અને પછી એનો ગુણાકાર કરવાનો. જેમ કે 25 ગુણ્યા 4 કરો, 15 ગુણ્યા 10 કરો, તો બધાને અમુક ગુણાકાર તો સિમ્પલ આવડતા જ હોય. જેમ કે 15 ગુણ્યા 10 કરીએ તો જવાબ આવે 15,150. 25 ગુણ્યા 4 કરીએ તો 25 ચોક 100. એવી બે સંખ્યા નજીકમાં લખીએ તો 15 ગુણ્યા -10 કૌંસની અંદર ગુણ્યા બીજી સંખ્યાનો એક જૂથ બનાવીએ 25 ગુણ્યા -4. અહીંયા આપણે ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કરેલ છે. 15 ગુણ્યા 10 -150, 25 ગુણ્યા 4 100. બંને નિશાની ઓછાકાર હોય તો જવાબમાં આવે વત્તાકાર. -150 ગુણ્યા 100, 15 150 ગુણ્યા 100 કરશો જવાબમાં આવશે 15,000. અને બંનેમાંથી નિશાની કઈ છે? તો ઓછાકારની નિશાની છે, જવાબમાં આવશે -15,000. વિદ્યાર્થીઓ, આગળ જઈએ તો દાખલા નંબર ડી, ઈ, એફ, જી અને એચ આ જ રીતે તમારે કરવાના છે. અહીંયા આપણી પાસે સમયનો અભાવ ઘણો હોય છે તો બધા દાખલા હું કરાવતો નથી. આ જ રીત છે, જેમ કે વિભાજન, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરીને તમારે દાખલાના ગુણાકાર કરવાના છે. તો તમે જાતે કરજો. ના ખબર પડે તો મને ટેક્સ્ટ મેસેજ કરજો, નેક્સ્ટ લેક્ચરમાં એ કરાવી દઈશ. એને સ્ક્રીનશોટ લેવો હોય લઈ લેજો. આગળ વધીએ દાખલા નંબર 6 તરફ. ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને 40 ડિગ્રીથી શરૂ કરી 5 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. તો જવાબની અંદર ઓરડાનું તાપમાન આપણને આપેલું છે 40 ડિગ્રી સેલ્સિયસ. હવે એને આપણે ઘટાડો કરવાનો છે. પ્રતિ કલાક એટલે દર કલાકે, દર કલાકે 5 ડિગ્રી સેલ્સિયસ ઘટાડવાનું છે અથવા ઘટાડવું છે. વિદ્યાર્થીઓ, અગર આપણે જોઈ ગયા હતા કે જ્યારે ઘટાડો કરવો હોય, નફો હોય, બધી જ જગ્યાએ ઓછાકારની નિશાની આવશે. તો દર કલાકે -5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાનમાં ઘટાડો થાય. બરાબર. હવે આગળ વાંચીએ તો પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હોય? 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હોય? તો
તાપમાનમાં જે ઘટાડો છે દર કલાકે કેટલો છે કે 5 ડિગ્રી સેલ્સિયસ જેટલો. તો 10 કલાક બાદ તાપમાનમાં ઘટાડો બરાબર 10 ગુણ્યા -5 બરાબર -50 ડિગ્રી સેલ્સિયસ થાય. એટલે કે તમને એના ગણતરી રાશિનો ઉપયોગ કરીએ કે 1 કલાકે 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે તો 10 કલાકે કેટલો ઘટાડો થાય? 10 ગુણ્યા 5 જવાબ આવે -50 ડિગ્રી સેલ્સિયસ. તો હવે એ વખતે ઓરડાનું તાપમાન કેટલું હશે? ઓરડાનું તાપમાન 10 કલાક બાદ બરાબર શરૂઆતમાં કેટલું હતું? 40 ડિગ્રી સેલ્સિયસ ઓછા 50 ડિગ્રી સેલ્સિયસ. તો જવાબની અંદર શું આવશે? 40 માંથી 50 ડિગ્રી સેલ્સિયસ બાદબાકી કરીએ. જવાબ આવશે -10 ડિગ્રી સેલ્સિયસ. આટલું તાપમાન 10 કલાક પછી હશે. તમને કે વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ એક લઈ લેજો. આગળ જઈએ દાખલા નંબર 7. વર્ગ કસોટી પત્રમાં કુલ 10 પ્રશ્નો છે. કુલ પ્રશ્નોની સંખ્યા છે 10. દરેક સાચા જવાબના 5 ગુણ છે. દરેક સાચા જવાબના ગુણ બરાબર 5. દરેક ખોટા જવાબના ગુણ છે 2. દરેક ખોટા જવાબના ગુણ બરાબર ઓછા. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને રકમમાં જ ઓછા 2 ગુણ આપેલા છે. જો ઓછા 2 ગુણ ના આપેલા હોય તો પણ તમારે એને ઓછા 2 તરીકે જ લેવું. જ્યાં ખોટની વાત થતી હોય, ઘટાડવાની વાત થતી હોય, એ બધી જ જગ્યાએ તમારે ઓછા 2 તરીકે દર્શાવવું. એટલે કે એ સંખ્યાની આગળ ઋણ નિશાની આવે. આગળ જોઈએ. પ્રશ્નના જવાબ નહીં લખવાના ગુણ 0. પ્રશ્નના જવાબ એમાં પેટા પ્રશ્ન કે મોહન નામનો એક વિદ્યાર્થી છે, એના 4 ગુણ સાચા આવે. મોહનના 4 સાચા અને 6 ખોટા પડે છે. 6 ખોટા જવાબ છે. તો તેના ગુણ કેટલા થાય? તો મોહનના ગુણ બરાબર કુલ પ્રશ્ન છે 10, જેમાંથી મોહને 4 અને 6 વત્તા 4 10 પ્રશ્નો તો એને એટેમ્પ્ટ કર્યા છે. એટલે 10 પ્રશ્નોના એટલે જવાબ તો આપેલા જ છે. તો એમાંથી 4 સવાલના જવાબ સાચા મળે છે. તો 4 ગુણ્યા સાચો જવાબ મળે તો કેટલા ગુણ મળે? તો કે 5 ગુણ. 4 ગુણ્યા 5 વત્તા 6 ખોટા પડે છે. 6 સવાલ ખોટા પડે છે ગુણ્યા ખોટા જવાબના ગુણ છે -2. કોષની અંદર સમીકરણ જો આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ તો સમીકરણ એવું જ બને કે સાચા જવાબના
વત્તા ખોટા જવાબના ગુણ વત્તા નહીં લખવાના એટલે કે પ્રશ્નના જવાબ ન લખવાના ગુણ. આ બધાનો સરવાળો કરીએ તો આ સમીકરણ બની જાય. હવે એનું સમીકરણ આપીએ 4 ગુણ્યા 5 5 ગુણ્યા 4 કેટલા થાય? તો કે 20 વત્તા 6 ગુણ્યા 2 એટલે 12. બંનેમાં નિશાની સરખી છે? ના, અલગ અલગ છે. નિશાની અલગ અલગ હોય તો નિશાની આવશે ઋણની 12 + 20 અને ઓછા 5 છે, એટલે 20 વત્તા ઓછા 12 છે. જવાબમાં આવશે 8. તો મોહનના કુલ ગુણ થાય 8 ગુણ. પેટા પ્રશ્ન 2. તો રેશમા નામની એક વિદ્યાર્થીની છે જેના 5 સાચા જવાબ છે અને 5 ખોટા છે. રેશમાના 5 જવાબ સાચા છે, 5 ખોટા જવાબ છે. તો રેશમાના ગુણ કેટલા થાય? આમાં કશું જ પ્રમાણ નથી, ઉપરના જેવું જ છે. રેશમાના ગુણ બરાબર 5 જવાબ સાચા છે, સાચા જવાબના ગુણ કેટલા થાય? તો કે 5 5 ગુણ્યા 5 કૌંસની અંદર કૌંસ પૂરો વત્તા 5 જવાબ ખોટા છે તો 5 ખોટા, ખોટાના ગુણના માસ કેટલા થાય? તો કે -2 5 ગુણ્યા -2 બંનેનો કૌંસ પૂરો કરી 5 ગુણ્યા 5 આપણને આવડે છે તો કે 25 વત્તા 5 ગુણ્યા 2 10. નિશાની અલગ અલગ હોય તો ઋણ નિશાની રાખવી. 25 વત્તા -10 એટલે 25 - 10 કેટલા થાય? તો કે 15 ગુણ. રેશમાના ગુણ થાય 15 ગુણ. ત્રીજા નંબરનો દાખલો, ત્રીજા નંબરનો પેટા પ્રશ્ન. હિના 7 જવાબ લખે છે. હિના 7 જવાબ લખે છે. જેમાંથી 2 સાચા અને 5 ખોટા છે. 2 સાચા અને 5 ખોટા છે. તો હિનાના ગુણ કેટલા થાય? જો વિદ્યાર્થીઓ, અહીંયા મોહન અને રેશમા કુલ 10 પ્રશ્નો હતા તો 10 એ 10 પ્રશ્નોના જવાબ આપતા હતા, પરંતુ અહીંયા હિના છે એ ખાલી 7 પ્રશ્નોના જવાબ આપે છે, 3 પ્રશ્નોના જવાબ આપતી નથી. તો જેની અંદર આપણે પ્રશ્નના જવાબ નહીં લખવાના જે ગુણ છે એ આપણે અહીંયા એડ કરવા પડે. ચાલો તો આપણે સોલ્યુશન કરીએ. હિનાના ગુણ બરાબર 2 સાચા પડે છે, 2 ગુણ્યા સાચો જવાબ લખવાના ગુણ કેટલા છે? 5 5 વત્તા 5 ખોટા લાગે છે, 5 ગુણ્યા ખોટા જવાબ લખવાના ગુણ -2 5 ગુણ્યા -2 વત્તા કેટલા ખૂટ્યા? 7 જવાબ હતા. 10 માંથી 7 જાય તો કે 3 જવાબ હતા અને ગુણ આપ્યા નતા. 3 ગુણ્યા 0. હવે બધાને આમાં 3 ગુણ્યા 0 કેવી રીતના આવે? હવે શરૂ કરીએ. 5 ગુણ્યા 2 તો 10, 5 ગુણ્યા -2 -10, 3 ગુણ્યા 0 એટલે 0. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબ 0 આવે. 10 - 10 જવાબ આવે 0. હિના છે એના જવાબ, હિનાનો જે ગુણ છે એ કેટલો આવશે? 0 માં. બધા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ? સ્ક્રીનશોટ લેવો હોય લઈ લેજો. આગળ જઈએ દાખલા નંબર 8 પર.
દાખલા નંબર 8. દાખલા નંબર 8 ની અંદર પ્રશ્ન એવો છે કે એક સિમેન્ટ કંપનીને સફેદ સિમેન્ટની એક ગુણ વેચતા 8 રૂપિયા નફો મળે છે અને રાખોડી સિમેન્ટની ગુણ છે એ વેચે તો એને 5 રૂપિયાની ખોટ જાય છે. પેલા આપણે પ્રશ્ન થોડો અંકિત કરીએ બોર્ડ ઉપર, થોડો વધારે ખ્યાલ પડે. સિમેન્ટ કંપની છે એ સફેદ સિમેન્ટની એક ગુણ વેચે તો 8 રૂપિયા નફો અને રાખોડી સિમેન્ટની એક ગુણ વેચે તો 5 રૂપિયાની ખોટ જાય. એમાં પેટા પ્રશ્ન 1, કંપની એક મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટ એક મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટ અને 5000 ગુણ રાખોડી સિમેન્ટ વેચે તો કંપનીને કેટલો નફો થાય કે ખોટ જાય? કંપનીને કેટલો નફો થાય કે ખોટ જાય? જો વિદ્યાર્થીઓ સૌથી પહેલા યાદ કરી લઈએ કે વેચે તો 8 રૂપિયા નફો થાય. નફો થાય એટલે કેટલો તમારે એ સંખ્યાનો સરવાળો કરવાનો અને ખોટ જાય તો 5 જેટલી રકમ જે છે એને તમારે બાદબાકી કરવાની. અહીંયા સફેદ સિમેન્ટ છે એને વેચે તો 8 રૂપિયા જેટલો નફો થાય છે. તો એક મહિનાના કંપની કુલ 3000 ગુણ સફેદ સિમેન્ટ વેચે છે. તો સફેદ સિમેન્ટ વેચે વેચતા થતો નફો બરાબર 3000 ગુણ્યા 8 બરાબર 24000. પ્રોપર ઇન્ટેન્સિટી કે એક સફેદ ગુણની સિમેન્ટ વેચે તો 8 રૂપિયા નફો થાય. જો તો એ મહિનામાં 3000 ગુણ વેચે તો કેટલો નફો થાય? 3000 ગુણ્યા 8 એટલે કે 24000 રૂપિયાનો એને નફો થાય. અને રાખોડી સિમેન્ટ વેચતા થતી ખોટ બરાબર કેટલી વેચે છે રાખોડી સિમેન્ટ? 5000. રાખોડી સિમેન્ટ વેચતા થતો ખોટ એટલે વેચતા થતી ખોટ કેટલી છે? 5 રૂપિયા. 5 રૂપિયા 5000 કરો તો આવશે 25000 રૂપિયા. તો હવે મહિનાના અંતે કેટલી ખોટ જશે કે કેટલો નફો થશે? કુલ સિમેન્ટ વેચતા થતો નફો કે ખોટ બરાબર કેટલી સિમેન્ટ વેચે છે? સફેદ સિમેન્ટ કેટલી છે? 24000 અને રાખોડી સિમેન્ટ વેચે છે કેટલી? 25000. 24000 માઈનસ 25000 બરાબર ઓછા 1000 રૂપિયા. ઓછા પાની નિશાની છે એટલે કે 1000 રૂપિયાની એને ખોટ જાય છે. તો કુલ એક મહિનાના અંતે કુલ 1000 રૂપિયાની ખોટ જાય.
વિદ્યાર્થીઓ અહીંયા -1000 રૂપિયાની ખોટ જાય એવું લખાય નહીં, તો લખી દેવાય કે 1 મહિનાના અંતે કુલ 1000 રૂપિયાની ખોટ જાય. આગળ જઈએ બી, તો કે જો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચી હોય, પહેલા પ્રશ્ન બી. રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચાઈ હોય, સિમેન્ટની 6400 ગુણ વેચાઈ હોય તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન થાય. સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચવી પડે, બરાબર. તો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચે કેટલી અને ખોટ જાય કે રાખોડી સિમેન્ટ ની 6400 ગુણ વેચતા, બરાબર. 6400 ગુણ્યા, હવે રાખોડી સિમેન્ટની 1 ગુણ વેચે તો 5 રૂપિયાની ખોટ થાય, તો 6400 ગુણ વેચે તો કેટલી ખોટ થાય? 6400 ગુણ્યા 5, 6400 ગુણ્યા 5 કરવાનો જવાબ આવશે 32000 રૂપિયા. તો કે 32000 રૂપિયાની ખોટ જાય. તો હવે સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચે તો નહીં નફો થાય નહીં કે ખોટ થાય. સફેદ સિમેન્ટની કુલ વેચવી પડતી ગુણ બરાબર. સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચવી પડે તો કે 32000 છે, આથી તમને ખોટ જાય છે, તો તમે 32000 ની સફેદ સિમેન્ટ વેચો, જવાબમાં આવે 0, નહીં નફો થાય નહીં કે ખોટ જાય. કે 32000 જેટલી તમારે સફેદ સિમેન્ટની ગુણની કિંમત થાય. તો 1 ગુણ સફેદ સિમેન્ટ વેચે તો 8 રૂપિયા નફો થાય, તો 32000 ભાગ્યા 8 કરો, બરાબર થાય 4000 ગુણ. 4000 ગુણ સફેદ સિમેન્ટની વેચે તો એનો જવાબ આવે 32000, બંનેનો સરવાળો કરો, નહીં નફો નહીં ખોટ, એટલે કે જવાબમાં આવે 0. સફેદ સિમેન્ટની 4000 ગુણ વેચે તો જ તમારી શરત છે એ સાબિત થાય. હવે છેલ્લો દાખલો, દાખલા નંબર, સ્ક્રીનશોટ લઈ લેવો છે વિદ્યાર્થીઓ. દાખલા નંબર 9. દાખલા નંબર 9 ની અંદર અમુક ખાલી જગ્યાઓ છે. બહુ સરળ ખાલી જગ્યાઓ છે. કોઈ એવી બે સંખ્યાનો ગુણાકાર કરો કે જવાબ 27 આવે. 3 ના ઘડિયામાં 27 ક્યારે આવે? 3 ના ઘડિયામાં 27 આવે, 9 કરી 27. તો અહીંયા 9 વડે ગુણાકાર કરો, જવાબ આવે 27. જવાબની અંદર વત્તાકારની નિશાની છે
વર્તાકારની નિશાની ક્યારે આવે કે જ્યારે બંને સંખ્યાની ચિહ્નની જે વાત કરી બંને સરખી હોય એટલે ઓછા 9 વડે ગુણાકાર થાય. બી 5 ગુણ્યા કેટલા કરો તો 35 આવે એટલે 5 ગુણ્યા 7. 5 ગુણ્યા 7 કરો જવાબ આવે વર્તાકારમાં 35. જવાબ જોઈએ છે ઓછાકારમાં 35 પડે આવે ઓછા 7. 8 ગુણ્યા કઈ સંખ્યા કરો જવાબ આવે ઓછા 56. 8 ગુણ્યા 7 કરો જવાબ આવે ઓછા 56. અહીંયા જવાબમાં ઓછાકારની નિશાની છે તો એક સંખ્યા છે એ ધન હોય બીજી સંખ્યા ઋણ હોય તો જવાબમાં ઋણ આવે એટલે કે +7 આવશે. છેલ્લે ડી ખાલી જગ્યા ગુણ્યા ઓછા 12 કરો તો 132 આવે. તો ખાલી જગ્યામાં એવી કઈ સંખ્યા લે કે જેનો ગુણાકાર ઓછા 12 જોડે કરીએ તો જવાબમાં 132 આવે. ઓકે 11 12 ગુણ્યા 11 કરો જવાબ આવશે 132 ઓછા 132. જવાબમાં છે વર્તાકારમાં 132. તો બંનેનું ચિહ્નનું સરખું હોવું જોઈએ. બંને સંખ્યાઓ છે એનું ચિહ્ન સરખું હોય તો જવાબમાં ધન સંખ્યા આવે. તો વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. બહુ સરળ દાખલા છે. અહીંયા આપણે સ્વાધ્યાય 1.3 પૂર્ણ કરીએ છીએ. તો હોમવર્કની અંદર બધાએ સ્વાધ્યાય 1.3 લખ્યું અને જે તે સમયે બતાવવાનું કે ત્યારે બતાવવાનું આવવાનું છે.